વડોદરા ડિવિઝન દ્વારા એમપીએસ હટાવો અને ઓપીએસ લાગુ કરવા ભૂખ હડતાલ। સરકાર દ્વારા એમપીએસના બદલે ઓપીએસ લાગુ કરવા માટે આજથી 4 દિવસ ભૂખ હડતાલ પર ઉતર્યા ઓપીએસથી કર્મચારીઓને અનેક લાભ મળશે। આજે રાજ્ય સરકારે વિધાનસભાના ઓપીએસ અનામત બિલ એટલે કે ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયક 2023 પસાર કરવામાં આવ્યા છે। આ બિલ પસાર થતાં હવે પાલિકા અને પંચાયતોમાં 27% અનામત લાગુ થશે, જે લાગુ કરેલ નહીં। 4 દિવસ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા। આ ભૂખ હડતાલમાં 300થી વધુ લોકો આ ભૂખ હડતાલ પર જોડાયા હતા। વડોદરા શહેરના પ્રતાપનગર ખાતે આવેલા વર્કશોપ ખાતે 200થી વધુ કર્મચારીઓ જોડાયા હતા, જેમાં 20થી વધુ કર્મચારીઓએ ભૂખ હડતાલ કરી હતી। આ ભૂખ હડતાલ સવારે 10 થી સાંજના 5 કલાક સુધી હડતાલ પર બેઠેલા છે। ઓપીએસ લાગુ કરવાથી કર્મચારીઓને અનેક લાભ મળી શકે તેમ છે। વધુમાં ભૂખ હડતાલ પર બેસેલા કર્મચારીઓ જણાવ્યું હતું કે આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડલે ઓલ ઇન્ડિયા રેલેવન્સ ફેડરેશનના આહવાન પર, જેના જનરલ સેક્રેટરી શિવગોપાલ મિશ્રાજી છે, એમના આહવાન પર 8, 9, 10 અને 11 4 દિવસ માટે હંગર સ્ટ્રાઇક રાખેલી છે। અને હંગર સ્ટ્રાઇકનો સમય છે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અમે આ મંડપમાં બેઠા છે અને હંગર સ્ટ્રાઇક કરી રહ્યા છે। હંગર સ્ટ્રાઇકનો અમારો મુખ્ય મુદ્દો છે કે એનપીએસને હટાવવી જોઈએ અને ઓપીએસ અમને મળવી જોઈએ। એને અનુલક્ષીને આ 4 દિવસ સુધી અમે લોકો હંગર સ્ટ્રાઇક પર ઉતરેલા છે અને ત્યારબાદ અમે લંચ અવર્સની અંદર રેલીનું પણ આયોજન કરેલું છે। રેલીના સ્વરૂપમાં પણ અમે પૂરી ડીઆરએમ ઓફિસમાં ફરીને લોકોને મેસેજ પહોંચાડીશું અને વધારેમાં વધારે લોકોને અમારી સાથે જોડવાનો પ્રયાસ કરીશું। કેટલા લોકો જોડાયા છે? અત્યાર સુધી રોજ અલગ અલગ લોકો આવીને મંડપમાં બેસી રહ્યા છે। લગભગ કાલે 250થી 300 જેવા લોકો હતા અને આજે પણ 300થી 400 લોકો જેવા અહીંયા હંગર સ્ટ્રાઇક પર બેસે એવી આશા છે। મારું નામ સંજય પવાર, ડિવિઝનલ સેક્રેટરી, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન।